અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરી 6 માસથી તૈયાર થઈ હતી અને આજે એટલે કે 3 ઓક્ટોબરના ગુરુવારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નવરાત્રીના પહેલા દિવસે અમદાવાદ શહેરને નવી પોલીસ કમિશનર કચેરીની ભેટ મળશે। કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર નજીક તૈયાર થયેલા નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। 146 કરોડના ખર્ચે 18,68.45 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવેલું 7 માળનું નવનિર્મિત અનેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને ખૂબ પરિણામલક્ષી કામગીરી આપણે સદા કરવા તત્પર છીએ, પ્રયત્નશીલ છીએ। આજે જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સરના હસ્તે નવી સીપી કચેરીની ઉદ્ઘાટન થઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ વતી મને ચોક્કસ વિશ્વાસ છે કે સર આપની ઉપસ્થિતિ અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિના પ્રેરણાથી આવતા દિવસોમાં અમદાવાદ શહેર પોલીસ વધુ અસરકારક, વધુ પરિણામલક્ષી અને વધુ પ્રજાલક્ષી કામગીરી કરવામાં સક્ષમ બનશે। એકવાર ફરીથી સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આપની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ। जय भारत, जय हिंद। बोलो भारत माता की, भारत माता की। अमदावाद शहर पोलीस कमिश्नर कचेरीना लोकार्पण प्रसंगे आपनी सौनी वच्चे उपस्थित आपना लोकप्रिय नेता केंद्रीय गृह और सहकारिता मंत्री आदरणीय श्री अमितभाई शाह साहेब, गुजरातना लोकप्रिय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब, मंच पर उपस्थित सौ सांसद सभ्यश्रीओ, धारासभ्यश्रीओ અને અમદાવાદ શહેરના મારા સૌ સાથી મિત્રો અને સૌ નાગરિકોને હું આજે અહીંયા સ્વાગત કરું છું અને આપ સૌને હું આ નવી કચેરી આપણી સૌની શાંતિ, આપણી સૌની સુરક્ષા માટે આજે આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપ સૌના સેવા માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી જ્યારે ખુલ્લી મૂકવાના છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણા રાજ્યને અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા, ગુજરાતની અંદર આપણા ગુજરાત જે પહેલા ગુજરાતના અનેક શહેરો જિલ્લાઓ એ ગુંડાઓના નામે ઓળખાતા હતા। આપણા અનેક શહેરોમાં આए दिन ગમે ત્યારે કર્ફ્યુ લાગતો હતો। જે પ્રકારે આપણા નેતાઓ દ્વારા આ રાજ્યની અંદર ટ્રાન્સપરન્સી, સ્ટ્રોંગ એક્શન્સ અને ગુંડાઓ અને ગુનેગારોની સામે ઝીરો ટોલરન્સથી કામ લીધાની સાથે આજે ગુજરાત દેશમાં કાયદા અને વ્યવસ્થામાં નંબર 1 સ્થાન પર હાસિલ થયું છે। તે બદલ હું આપ સૌ વતી આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના નાગરિકની શાંતિ અને સલામતી માટે કામગીરી કરી રહી છે। આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું દરેક રાજ્યના ગૃહ વિભાગ જોડેની બેઠકમાં એમનો હંમેશા આગ્રહ રહે છે કે રાજ્યની પોલીસ ટેકનોલોજી જોડે જોડે હ્યુમન ઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ઉપયોગ કરે। રાજ્યની પોલીસ ગુનેગારો પર કડક પગલા જોડે જોડે સંવેદના જોડે કામ કરે। હું આદરણીય ગૃહમંત્રીશ્રીને ગુજરાત પોલીસે છેલ્લા અનેક વર્ષોથી આપના માર્ગદર્શનમાં ટેકનોલોજીનો તો વધારો કર્યો જ છે, પરંતુ જે પ્રકારે આપણે ગુજરાત પોલીસને પ્રેરણા આપેલી હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી બી એટલી જ સારી રીતે આગળ વધારી છે। દાહોદ જેવા જિલ્લામાં જે ગુજરાતનો આદિવાસી જિલ્લા તરીકે ઓળખાય છે એવા દાહોદ જિલ્લાની અંદર હાલમાં જ આપણે જોયું કે ટેકનોલોજીનું એક ઉત્તમ ઉદાહરણ નાઇટ વિઝન ડ્રોન કેમેરાના માધ્યમથી મંદિરના ચોરોને ભરા જંગલની અંદર વચ્ચેથી પોલીસ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી। એ જ પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે પછી સીસીટીવી નેટવર્કનો ગુજરાતભરમાં વધારો કરવો, એ જ રીતે ગુજરાતે કડક પગલા ભરવામાં આવી। ગુજરાત પોલીસે ખૂબ સારી કામગીરી કરી, પરંતુ સંવેદનાનું કામની અગર વાત કરું
આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે ડાંગના પ્રભારી મંત્રી હતા. એ ડાંગ જેવા આદિવાસી જિલ્લામાં પ્રોજેક્ટ દેવીના માધ્યમથી જે ડાકન પ્રથા છે તેને દૂર કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી અને ખૂબ મોટા પાયે એમાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી અને અનેક લોકોને નવું જીવન આપવામાં ગુજરાત પોલીસે ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો. એ જ રીતે ગુજરાત પોલીસ દ્વારા જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને એના દીકરા દીકરીને આગળ લાવવા માટે એના ચપ્પલ ઘસી નાખતા હોય છે, એવા માતા પિતાને જે લોકો વૃદ્ધાશ્રમ મૂકી આવે છે, એવા માતા પિતાને પોતાના દીકરા દીકરી જોડે ભેગું કરવાનું કામ ગુજરાત પોલીસે કર્યું. આ એક વર્ષમાં 27 થી વધારે પરિવારોને ભેગા કરવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના માનવીઓને, ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના માનવી જે નાની મોટી તકલીફમાં વિશ્વાસમાં આવીને કોઈ પરિચિતો પાસેથી નાની મોટી રકમ વ્યાજની લઈને ક્યાંક ને ક્યાંક ધંધો કારોબાર કે પોતાના દીકરા દીકરીના લગ્નમાં ઉપયોગ કરતા હોય એવા લોકોને, એવી માતાઓના, હજારો માતાઓના મંગલસૂત્ર પાછા અપાવવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું. આદરણીય મોદી સાહેબની સ્વનિધિ યોજનાની લોનના માધ્યમથી આ જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લોન અપાવવાનું કામ કર્યું અને આ લોકો આજે ખૂબ જ સારી રીતે પોતાનો ધંધો કરી રહ્યા છે. રાજ્યમાં બિપોરજોર વાવાઝોડું હોય કે પછી કોઈ બી વિપરીત પરિસ્થિતિ હોય, ગુજરાત પોલીસના મારા સૌ જવાનો રાત દિવસ એક કરીને રાજ્યના નાગરિકની સુરક્ષા માટે હંમેશા આગળ હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, હું આપનો આભાર માનું છું. અમે ખૂબ ભાગ્યશાળી છે કે આ રાજ્યને તમારા જેવું નેતૃત્વ મળ્યું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને આપની કુશળ નેતૃત્વમાં ગુજરાતની અંદર જે પ્રકારે ગૃહ વિભાગની અંદર બદલાવ આવ્યો, મને આજે બી અનેક સિનિયર અધિકારી, અનેક રિટાયર્ડ ઓફિસર તે વખતની પરિસ્થિતિની વાત કરે અને એ જ પ્રકારે એ જ ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમથી આજે બી એ કામગીરીને આગળ વધારવા માટે આજે ગુજરાતમાં એ જ ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમને આગળ વધારી રહ્યા છે. આજે ગુજરાત મેજર ક્રાઇમ્સમાં દેશના 36 રાજ્યમાંથી 31મા નંબરે છે. આપણા પછીના બધા જ રાજ્ય નાના નાના રાજ્ય કયા યુનિયન ટેરેટરી છે. મહિલાઓમાં ગુજરાત આજે દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે. નાના બાળકોની અંદર બી આપણે 36 માંથી 27 ઉપર ના નંબરે છે, જ્યારે આપણું રાજ્ય આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય છે. માનનીય ગૃહમંત્રીશ્રીનો હું રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનવા માંગુ છું. પોક્સોની અંદર જે પ્રકારે આપણે બદલાવ લાવ્યો, સાહેબ આપના આ બદલાવ પછી ગુજરાતમાં અનેક ઘટનાઓની અંદર ઘરમાંથી શોક પૂરું થાય ને તે પહેલા આ બળાત્કારીઓને ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. કોઈ બી નવો કાયદો ના લાવવો પડ્યો, માત્ર પોક્સોની અંદર આપે જે બદલાવ લાવ્યો એ બદલાવ પછી ગુજરાત પોલીસે 1.5 વર્ષની અંદર 10 થી વધારે ફાંસી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ જ રીતે આવનારા દિવસોમાં બી ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. એનડીપીએસ એક્ટમાં આપે રાજ્યની બેઠકોમાં કહ્યું છે કે સૌ રાજ્ય પોલીસો દ્વારા કોઈ બી પ્રકારની છૂટછાટ વગર, કોઈ બી પ્રકારના બીજા વિચારો વગર રાજ્યની પોલીસ દ્વારા ડ્રગ્સ સામે લડાઈ લડવામાં આવે. ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપની ઇન્ક્વાયરી કરવામાં આવે. ગુજરાત પોલીસે છેલ્લા અનેક દિવસોથી, અનેક વર્ષોથી આપના માર્ગદર્શનમાં, મુખ્યમંત્રીશ્રીના સહયોગથી ગુજરાત પોલીસ દ્વારા એનડીપીએસમાં એક ઐતિહાસિક પગલા ભરવામાં આવ્યા અને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું. ભારત પાકિસ્તાનની બોર્ડર પર, દરિયાઈ બોર્ડર પર સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને ગુજરાત પોલીસે ડ્રગ્સ તો પકડ્યું જ છે, પરંતુ શહેરની ગલીઓ અને ગામડે બી જઈને ગુજરાત પોલીસે ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હમણાં સુધી છેલ્લા 2.5 વર્ષમાં 74 પાકિસ્તાનીઓ, 14 અફઘાની અને 6 ઈરાનીને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. હું આપ સૌના વતી ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાયબર સુરક્ષામાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના સૌ નાગરિકોને સાયબર સુરક્ષા એ માત્ર ફાઇનાન્શિયલ ચેલેન્જ નથી, એ ખૂબ મોટો સામાજિક ગુનો બી છે. એની સામે લડવા માટે ગુજરાત પોલીસે આવનારા દિવસોમાં સેન્ટર ઓફ એક્સિલન્સ અને સાયબર ક્રાઇમ માટેનું એક અદ્યતન નવું સેન્ટર ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.
માત્ર એક મહિનામાં 2,70,000 એકાઉન્ટો લોકોના અનફ્રીઝ કરવામાં આવ્યા છે, જે આખા દેશના એકાઉન્ટો ભેગા કરો એના કરતા વધારે એકાઉન્ટો ગુજરાત પોલીસે લોકોના અનફ્રીઝ કર્યા છે અને આવનારા દિવસોમાં આ જ રીતે હજી કામગીરી આગળ વધારવામાં આવશે. રાજ્યના નાગરિકોની શાંતિ અને સલામતી માટે ગુજરાત પોલીસ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ખૂબ ઝડપથી કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં રાજ્યના નાગરિકો માટે હજી બી વધુ ટેકનોલોજી જોડે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કડકાઈથી અને સંવેદના જોડે ગુજરાત પોલીસ કામગીરી કરવા માટે કટિબદ્ધ છે. હું ફરી એકવાર આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અહીંયા સ્વાગત બી કરું છું અને એમનો આભાર બી માનું છું. હર હંમેશ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરતા આપણા બેવ નેતાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.